પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 11 વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રમ ડ્રેનેજ વોટર લાઇનની તમામ ચેમ્બરોની સફાઈ કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે। છેલ્લા અંદાજે 5 વર્ષથી આ ચેમ્બરોની યોગ્ય સફાઈ ન થઈ હોવાને કારણે મોટાભાગની ચેમ્બરો કચરો અને કાદવ કીચડથી સંપૂર્ણપણે ચોકઅપ થઈ ગઈ હતી। સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા નગરપાલિકામાં આ અંગે સચોટ રજૂઆત કરાતા આ સફાઈ અભિયાન હાથ ધરાયું છે, જેમાં મોટી માત્રામાં કચરો બહાર કાઢી ચેમ્બરો ખુલ્લી કરાય છે, જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકોને રાહત મળે। તાજેતરમાં યોજાયેલી પ્રી મોન્સૂન બેઠક અંગે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સદસ્ય દીપક પટેલે સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન બેઠકમાં અમે જ્યારે ડ્રમ ડ્રેનેજ લાઇનો અને ચેમ્બરોની સફાઈનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સત્તાધીશો દ્વારા બેઠકને તાત્કાલિક પૂર્ણ કરી દેવામાં આવી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસકો દ્વારા માત્ર ફોટો સેશન અને રીલ્સ બનાવવાની પૂરતી જ કામગીરી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। પાટણના વિવિધ રહેણાંક અને વેપારી વિસ્તારોમાં દર વર્ષે ચોમાસામાં ભરાતા પાણીના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ પરિસ્થિતિને ધ્યાને રાખીને દીપક પટેલે ઉગ્ર માંગણી કરી છે કે માત્ર ગણતરીના વોર્ડ પૂરતું જ સીમિત ન રાખતા પાટણ શહેરના તમામ વોર્ડમાં આવેલી ડ્રમ ડ્રેનેજ વોટર લાઇનો અને ચેમ્બરોની ચોમાસા પૂર્વે તાત્કાલિક અને સંપૂર્ણ સફાઈ કરવામાં આવે, જેથી વરસાદી પાણીનો સુચારુ નિકાલ થઈ શકે। પાટણ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 5 અને 11 એવા અંબાજી નડિયા વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજ વોટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સ્ટોર્મ ડ્રેનેજ વોટર લાઇનની 5 વર્ષથી સાફ સફાઈ થઈ નથી। અમે નગરપાલિકામાં રજૂઆત કરતાં અત્યારે અંબાજી નડિયા વિસ્તારમાં તમામ ચેમ્બરો પૂરેપૂરી કાદવ કિચડ અને માટીથી ભરાઈ ગયેલી છે। તેની સફાઈ કામગીરી ચાલુ થઈ ગઈ છે, પરંતુ આ નગરપાલિકાની પ્રી મોન્સૂનની મિટિંગ જ્યારે મળી ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને, ત્યારે અમે ઊભા થઈ આ બાબતની યોગ્ય રજૂઆત કરવાનું શરૂ કર્યું। ત્યારે ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા આ મિટિંગને આટોપી લેવાઈ હતી। ખરેખર પ્રજાના અલગ અલગ વિસ્તારમાં જે સ્ટોર્મ ડ્રેનેજ વોટર નાખેલી છે ત્યાં આવી સાફ સફાઈ થઈ નથી, અને જેના કારણે પાણી ગાળવાની સમસ્યા ઉત્પન્ન થાય છે, અને જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવા પામે છે। જો ગટરના અંદર જે પાઇપો નાખવામાં આવી છે, પાઇપો માટી અને કાદવથી પૂરાઈ ગઈ હોય તો પાણી નીકળવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। તો આવી કામગીરી ચીફ ઓફિસર અને સત્તાધીશો દ્વારા કરવી જોઈએ, પરંતુ માત્ર ફોટો સેશન અને રીલ બનાવવા માટે માહિર આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ચીફ ઓફિસર અલગ અલગ વિસ્તારમાં જઈ અને માત્ર રીલ બનાવવું છે। પ્રજાના જે મહત્ત્વના કામ છે કે તમામ વોર્ડની અંદર આ તમામ ચેમ્બરો સાફ સફાઈ થવી જોઈએ, સ્ટોર્મ ડ્રેનેજ વોટર લાઇનો સાફ સફાઈ થવી જોઈએ પ્રી મોન્સૂન એટલે કે વરસાદના આગમન પહેલાં, પરંતુ આવી કોઈ કામગીરી વિસ્તારમાં થઈ નથી। મેં ચીફ ઓફિસરશ્રીને પણ રજૂઆત કરી કે આવી તમામ કામગીરી કરાવી અને એનું સુપરવિઝન રાખવા, જેથી કરીને નક્કર કામગીરી થાય અને તો આ પાણી ભરાવાની જે અલગ અલગ વિસ્તારોમાં સમસ્યા છે તેનો તાત્કાલિક નિકાલ લાવી શકાય। એટલે આ બાબતે અમે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અને એક પાટણ નગરપાલિકાના સદસ્ય તરીકે આ સત્તાધીશો અને ચીફ ઓફિસર પાસે માગણી કરીએ છીએ કે રીલ બનાવવાની જગ્યાએ નક્કર કામગીરી કરો અને લોકોને પડતી જે સમસ્યા છે એમાંથી મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરો।